નમસ્કાર ગુજરાત મિત્રો, સ્વાગત છે તમારું આજના તાજા સમાચારોમાં। તો મિત્રો આજે આપણે આજના આ વિડીયોમાં આજના 6 મોટા સમાચાર વિશે મિત્રો આ વિડીયોમાં વાત કરશું। તો જે પણ મિત્રો આપણી આ ચેનલની અંદર નવા આવ્યા છે તે મિત્રોને ખાસ વિનંતી કરીશ કે ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો, જેથી કરીને મિત્રો તમને દરરોજ કામના અને ખેડૂત સમાચાર આપણી આ ચેનલ થકી જોવા મળ્યા રહે। તો મિત્રો આજની પહેલી ખબરની વાત કરીએ તો અંબાલાલ પટેલની વરસાદની મહત્વની આગાહી કરવામાં આવી ગઈ છે। મિત્રો રાજ્યમાં ફરી કમોસમી વરસાદની હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે આગાહી કરી છે। આજથી 3 દિવસ સુધી અરબ સાગરમાં વરસાદની સિસ્ટમ રહી શકે છે મિત્રો, જેની સીધી અસર ગુજરાતના વાતાવરણ ઉપર જોવા મળશે। દક્ષિણ ગુજરાત અને દક્ષિણ સૌરાષ્ટ્રમાં હળવા વરસાદની શક્યતાઓ વ્યક્ત કરવામાં આવી છે મિત્રો। આગામી 1 થી 5 જાન્યુઆરી સુધી મહીસાગર, પંચમહાલ અને અરવલ્લીમાં માવઠું થઈ શકે છે। ઉત્તર ગુજરાતના મિત્રો કેટલાક જિલ્લાઓમાં પણ હળવા વરસાદની આગાહી કરવામાં આવી ગઈ છે મિત્રો, જેમાં કચ્છ, બનાસકાંઠા અને સાબરકાંઠામાં પણ મધ્યમ વરસાદની આગાહી કરવામાં આવી છે। 5 જાન્યુઆરી સુધી દેશના 70% ભાગમાં મિત્રો વાતાવરણમાં પલટો આવી શકે છે તેવી મિત્રો અંબાલાલ પટેલે આગાહી કરી છે। ત્યારબાદના મહત્વના સમાચારની વાત કરીએ તો મિત્રો આવતા મહિને બેંકોની રજાઓ જાહેર થઈ ગઈ છે। બેંકના કામ બાકી હોય તો પૂરા કરી લેજો। નવું વર્ષ એટલે કે 2024 શરૂ થવા જઈ રહ્યું છે। આવામાં જો તમારો બેંક સંબંધિત કોઈ કામ અટક્યું હોય તો શક્ય હોય તેટલું વહેલા પૂર્ણ કરી દેજો મિત્રો। ભારતીય રિઝર્વ બેંકે રજાઓની યાદી જાહેર કરી દીધી છે। નવા કેલેન્ડર મુજબ બેંકો 16 દિવસ બંધ રહેશે મિત્રો। 1 થી 2 જાન્યુઆરી, 7 જાન્યુઆરી, 11 જાન્યુઆરી અને 13 થી 17 જાન્યુઆરી, 21 થી 23 જાન્યુઆરી તેમજ 25 થી 28 જાન્યુઆરીના રોજ મિત્રો બેંકો બંધ રહેશે। ત્યારબાદના મહત્વના સમાચારની વાત કરીએ તો મિત્રો ખેડૂતોને સરકારની નવી ભેટ આપવાની તૈયારી કરી રહી છે મિત્રો। કેન્દ્રીય કર્મચારીઓ અને પેન્શનરો બાદ હવે પીએમ મોદીની સરકાર ખેડૂતોને મોટી ભેટ આપવાની તૈયારી કરી રહી છે। મોદી સરકાર પ્રધાનમંત્રી ફસલ વીમા યોજના હેઠળ ખેડૂતોને પાક માટે આપવામાં આવતા વીમા કવરેજનો વ્યાપ વધારવા જઈ રહી છે। આગામી દિવસોમાં ખેડૂતોને આ યોજના હેઠળ તળાવ, ટ્રેક્ટર અને પશુઓ વગેરે માટે વીમા કવચનો લાભ મળી શકે તે માટે તૈયારીઓ ચાલી રહી છે। રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે મિત્રો મોદી સરકાર પ્રધાનમંત્રી ફસલ વીમા યોજના હેઠળ લોકોના વિસ્તાર માત્ર પાકોથી આગળ વધારવાનો પ્રયાસ કરી રહી છે। આ માટે તળાવ, ટ્રેક્ટર, પશુઓ અને તાડને વૃક્ષો જેવી સંપત્તિને યોજનાના કવરેજ હેઠળ લાવવાની તૈયારીઓ કરવામાં આવી રહી છે। આ સિવાય પ્રધાનમંત્રી પાક વીમા યોજના મિત્રો પોર્ટલને નવું લુક આપવામાં મિત્રો આવી રહ્યું છે। ત્યારબાદના મહત્વના સમાચારની વાત કરીએ તો મિત્રો એસટી કર્મચારીઓને સરકારની મોટી ભેટ જાહેર થઈ ગઈ છે। રાજ્ય સરકાર દ્વારા એસટી વિભાગના ફિક્સ પે કર્મચારીઓને પગારમાં 30% પગાર વધારવાની વાતની મંજૂરી આપી દીધી છે। નાણાં વિભાગે 30% વધારાની મંજૂરી આપી હતી। નાણાં વિભાગ દ્વારા મંજૂરી મળતા હવે એસટીના નિગમના ફિક્સ પે કર્મચારીઓને પગારમાં સીધો વધારો થશે। સૂત્રોના જણાવ્યા પ્રમાણે મિત્રો નાણાં વિભાગની મંજૂરી મળતા વહેલામાં વહેલી તકે તેને અમલવારી શરૂ કરવામાં આવશે મિત્રો। આ નિર્ણયથી 7000થી વધુ કર્મચારીઓને મિત્રો સીધો લાભ થશે। ત્યારબાદના મહત્વના સમાચારની વાત કરીએ તો મિત્રો 1 જાન્યુઆરીથી ₹450માં મળશે ગેસ સિલિન્ડર। મિત્રો રાજસ્થાનમાં સરકાર બનતાની સાથે જ ભાજપે પોતાના ઘોષણાપત્રમાં વચનો પૂરા કરવાનું શરૂ કરી દીધું છે। રાજ્ય સરકારે સૌથી પહેલા સસ્તા સિલિન્ડર આપવાનો પ્રયાસ કર્યો છે। મુખ્યમંત્રી ભજનલાલ શર્માએ આજે આ અંગે મોટી જાહેરાત કરી હતી કે તેમણે કહ્યું હતું કે ઉજ્જવલા યોજનાના લાભાર્થીઓને 1 જાન્યુઆરી 2024થી ₹450માં એલપીજી સિલિન્ડર આપવામાં આવશે મિત્રો। આ યોજનાનો અમલ ઠરાવ પત્રના વચન મુજબ કરવામાં આવશે મિત્રો। ત્યારબાદના મહત્વના સમાચારની વાત કરીએ તો મિત્રો યોગી સરકારની ખેડૂતો માટે મોટી જાહેરાત કરવામાં આવી ગઈ છે। મિત્રો કેન્દ્રની મોદી સરકાર દ્વારા ખેડૂતોને આર્થિક રીતે મજબૂત કરવા માટે સતત પગલાં લેવામાં આવી રહ્યા છે। બીજી તરફ યુપીની યોગી સરકારે પણ ખેડૂતો માટે ઘણા નિર્ણય લીધા
દીધા છે। આ અંતર્ગત યુપીમાં સરકારી કેન્દ્રો પર ખેડૂતોને ડાંગરની ખરીદીના 48 કલાકની અંદર ચૂકવણી કરવામાં આવશે। મિત્રો, આ આદેશ ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે અધિકારીઓ માટે જારી કર્યો છે। રાજ્ય સરકારના પ્રવક્તાએ જણાવ્યું હતું કે સીએમ યોગી આદિત્યનાથે તેમના સત્તાવાર નિવાસસ્થાન પર એક બેઠકમાં જણાવ્યું હતું કે અનાજની ખરીદી અને વિતરણ વ્યવસ્થાની સમીક્ષા કરી હતી। આ દરમિયાન તેમણે જરૂરી માર્ગદર્શિકા પણ આપી હતી। મુખ્યમંત્રીએ કહ્યું હતું કે રાજ્ય સરકારે ખેડૂતોના હિતમાં નિર્ણય કર્યો છે। જ્યાં સુધી એક પણ ડાંગરનું ખરીદવાનું બાકી રહેશે ત્યાં સુધી ખરીદ કેન્દ્ર ચાલુ રહેશે। કોઈપણ સંજોગોમાં ડાંગરની ખરીદીના 48 કલાકની અંદર ખેડૂતોને ચૂકવણી કરવામાં આવશે। તો મિત્રો આજના આ વિડીયોમાં આટલું જ હતું। મળીશું એક નવા વિડીયોની સાથે। ત્યાં સુધી મિત્રો વિડીયોને એક લાઈક કરી તમારા મિત્રોની સાથે શેર કરજો અને ચેનલમાં નવા આવ્યા હો તો મિત્રો ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરી લેજો।